ખેડાના નડિયાદમાં જલારામ નગર વિસ્તારના એક ધાબા પર ઉત્તરાયણ પર્વ દરમિયાન દારૂની બોટલો સાથે નાચતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તહેવારના દિવસે જાહેર સ્થળ પર આ રીતે નશામાં ધૂત બની યુવકો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। વાયરલ વિડીયોમાં કેટલાક યુવકો ખુલ્લેઆમ દારૂ પીતા નજરે ચડ્યા। તહેવારો શાંતિ, આનંદ અને સંસ્કૃતિનો સંદેશ આપે છે, ત્યારે આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક બની રહી છે। ખાસ કરીને યુવાધન નશાના રવાડે ચડી બરબાદીની દિશામાં આગળ વધી રહ્યું છે કે શું તેવા ગંભીર પ્રશ્નો આ ઘટનાથી ઊભા થયા છે। સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો દ્વારા માંગ ઉઠી રહી છે કે નડિયાદ પોલીસ આ મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરે અને જવાબદાર યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને નશા વિરુદ્ધ કડક સંદેશ આપે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં દર્પણ 4 રસ્તા નજીક આવેલા રામજી મંદિર પાસે ચેનલના કેબલમાં પતંગની દોરીમાં ફસાયેલું એક ચામાચીડિયું સ્થાનિકોની સજાગતા અને ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહીથી બચાવવામાં આવ્યું હતું। ચામાચીડિયું પતંગની દોરીમાં ફસાઈ હવામાં લટકી રહ્યું હતું। આ દ્રશ્ય નજરે પડતા સ્થાનિકોએ તરત જ સજાગ ગ્રુપ અને નવરંગપુરા ફાયર વિભાગને જાણ કરી હતી। જાણ મળતાની સાથે જ સજાગ ગ્રુપના કાર્યકરો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સંયુક્ત પ્રયત્નોથી ચામાચીડિયાને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું। ત્યારબાદ તેને જરૂરી સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું। સજાગ ગ્રુપ આચાર્યની પ્રેરણાથી છેલ્લા 18 વર્ષથી પક્ષી બચાવો અભિયાનમાં સતત કાર્યરત છે। ગ્રુપમાં 300 થી વધુ કાર્યકરો જોડાયેલા છે, તેમજ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ 18 વિસ્તારોમાં તેના કેન્દ્રો કાર્યરત છે। સજાગ ગ્રુપ દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન 10,000 થી વધુ પક્ષીઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। हाँ, हमारे 11:05 कॉल आयो तो सजाग ग्रुप तरफथी एमने प्रयत्न करे पण हाइट વધારે હોવાથી ફાયર બ્રિગેડને કોલ મળતા અમે તાકીદે ઘટના સ્થળ પર આવી ગયા અને હાઇટ વધારે હતી એટલે અમે ધાબા ઉપર ચડીને વાયરને નીચે લાવી અને એને રેસ્ક્યુ કર્યું છે। આ ગ્રુપ છેલ્લા 18 વર્ષથી 365 દિવસ 24/7 બર્ડ રેસ્ક્યુનું કામ કરે છે। જે ઇન્જર્ડ થયેલા બર્ડ હોય એને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાનું। આજે ઉત્તરાયણ પત્યા પછીનો દિવસ અને છેલ્લા 2 દિવસથી અને 2 રાતથી એક પણ વોલેન્ટિયર અમદાવાદમાં એવો નથી કે જે પ્રોપર ઘરે જઈને રાત્રે ઊંઘ્યો હોય। એટલા ઉપરી કોર ચાલુ છે। આજે સવારે 6 વાગ્યાથી લઈને કોલ ચાલુ હતા અમારા। સવારે 6 વાગ્યાથી હાઇટના કોલ હોય, ફાયર બ્રિગેડ પણ બોલાવી પડે છે અને ફાયર બ્રિગેડ પણ એટલો જ સપોર્ટ દર વખતે કરતી હોય છે। છેલ્લા 18 વર્ષથી સજાગ અને ફાયર બ્રિગેડ આ બેનું જે સંલગ્ન થઈને જે એક્ટિવિટી થઈ રહી છે ખૂબ જ સરાહનીય છે અને ફાયર સાઇડથી પણ અમને એટલો સપોર્ટ મળે। હાઇટના કોલ હોય, ના જોયા હોય એવા પક્ષીઓ પણ અત્યારે જોવા મળે છે, જે આપણી 2 દિવસની મજા એ લોકોની કાયમની સજા બનતી હોય છે। એ માટે થઈને કેટલાયના જીવ બચી શકે, જે થોડા ઘણા જીવ બચી શકે, જીવ બચાવવાનો અમારો આ એક પ્રયાસ છે।